Good morning, students. On the behalf of Sri Sivisha College, I am Umi Sangvi, warmly welcomes all of you. Let's start today's session. Your class is BCom Semester 3, subject is Cost Accounting 1, and as a reference book, we are using B.A. Shah Prakashan. B.A. Shah Prakashan's textbook. Last બે lecture, ત્યારબાદ આપણું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. સિલેબસ કોપી reconciliation of cost and financial statement day 29, pro forma copy. આજે આપણે લઈએ છીએ સમ નંબર 38. ઓલમોસ્ટ એડિશનલ સમ તરીકે ગણી શકો છો તમે. અગાઉ આવી જ ગયું છે. પીએનએલ અકાઉન્ટ આપેલું છે ટેક્સ્ટબુક ની અંદર અને તમારે કોસ્ટ શીટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો સમ નંબર 38 પેજ નંબર 219 પર તમારા વોટ્સએપ ગ્રુપની અંદર હું સપોઝ તમે ટેક્સ્ટબુક પરચેસ નથી કરી તો એમાં પિક મૂકી લઈશ, જોઈ લેજો. Following is the trading account trading and P&L account of the Shiv Limited for the year ended 31st March 2020. ઉપર પહેલા ટ્રાયલ બેલેન્સ આપ્યું છે, એની અંદર ડેબિટ સાઇડ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ફેક્ટરી એક્સપેન્સ આપ્યા છે, જીપી આપી દીધું છે. ક્રેડિટ સાઇડ સેલ્સ આપ્યું છે અને ક્લોઝિંગ સ્ટોક આપ્યું છે ફિનિશ ગુડ્સ નો અને વર્ક ઇન પ્રોગ્રેસ નો. તો અહીંયા બે પ્રકારના ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે અવેલેબલ છે. પછી જીપી ને ટ્રાન્સફર કરી પીએનએલ ની ક્રેડિટ સાઇડ અને અધર ઇન્કમ આપેલી છે ડિવિડન્ડ રિસીવ્ડ અને રેન્ટ રિસીવ્ડ. પછી ડેબિટ સાઇડ આપ્યું છે ઓફિસ એક્સપેન્સ, સેલ્સ એક્સપેન્સ, પ્રિલિમિનરી એક્સપેન્સ, પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ અને અલ્ટિમેટલી લાસ્ટ આવે છે નેટ પ્રોફિટ 2,25,000. તો આ પીએનએલ અકાઉન્ટ આપ્યું છે. એના પછી નેક્સ્ટ પેજ પર તમને એનું એડજસ્ટમેન્ટ આપ્યા છે, ત્યાંથી આપણે શરૂ કરશું. The following information has been obtained on scrutiny of cost account. આપણે કોસ્ટ અકાઉન્ટ બનાવવા માટે કોસ્ટ સ્ટેટમેન્ટ શીટ બનાવવાની બાકી છે, આપી નથી. પણ એ પહેલા આપણે પહેલી વર્કિંગ નોટ આવશે. પ્રોડક્શનના યુનિટ આમાં નથી કે સ્પેસિફિકલી આપ્યા, તો પ્રોડક્શનના યુનિટ આપણે ફાઇન્ડ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ ફાઇન્ડ કરશું. સેલ્સમાં તમને 2000 યુનિટ આપ્યા છે અને ફિનિશ સ્ટોક 500 નો આપ્યો છે. તો પ્રોડક્શન માટે ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા ઓપનિંગ પ્લસ પ્રોડક્શન માઇનસ ક્લોઝિંગ. તો આ રીતે સેલ્સ માટેની ફોર્મ્યુલા છે. આપણે ફોર્મ્યુલામાં ચેન્જીસ નથી કરતા, વેલ્યુ મૂકી છે એની જગ્યાએ, પછી એને ઇન્ટરચેન્જ કરી નાખશું. સેલ્સ 2000 આપી દીધું છે, ઓપનિંગ સ્ટોક નથી આપ્યો, પ્રોડક્શન ફાઇન્ડ કરવું છે અને 500 ક્લોઝિંગ છે. તો પ્રોડક્શન મારે ફાઇન્ડ કરવું હોય તો 500 એ નેગેટિવ છે, સામે જગ્યા બદલાવશું એટલે સાઇડ ચેન્જ થાય એટલે સાઇન પણ ચેન્જ થશે. તો 500 માઇનસ છે સામે 500 પ્લસ થઈ જશે અને 2500 યુનિટ આપણે આવી જશે. નેક્સ્ટ 2500 યુનિટ પ્રોડક્શન મળી ગયા. શિવ લિમિટેડ એની અંદર સૌથી પહેલા આપણે ડાયરેક્ટ મટીરિયલ લેવાનું છે 3,50,000, જે તમારા પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપેલું છે. સાથે સાથે પહેલું એડજસ્ટમેન્ટમાં લખેલું છે મટીરિયલ એન્ડ વેજીસ આર ચાર્જ એટ એક્ચ્યુઅલ કોસ્ટ. એટલે મટીરિયલ અને વેજીસ જે છે એ આપણે નોર્મલી એમ જ લઈએ છીએ. પીએનએલ અકાઉન્ટ અને કોસ્ટ શીટમાં મટીરિયલ અને વેજીસ એ ઓરિજિનલ કોસ્ટ ઉપર જ કેલ્ક્યુલેટ કરવાના હોય. તો અહીંયા ડાયરેક્ટ મટીરિયલ પીએનએલ માંથી આપણે લઈ લીધું 3,50,000, એને ડિવાઈડ બાય 2500 કરશું એટલે આપણે પર યુનિટ 140 મળી જશે. ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ ની અંદર તમને પીએનએલ માં ડેબિટ સાઇડ આપ્યા છે 2,40,000 અને સામે તમારે ડાયરેક્ટ વેજીસ આપ્યા છે 10,000. તો અહીંયા આપણે 240 માઇનસ 10 કરવાના, કારણ કે વર્ક ઇન પ્રોગ્રેસ ક્લોઝિંગ સ્ટોક થયો. એટલા વેજીસ હજી અપ્રૂવ નથી થયા એમ ગણાય, એટલા માટે 240 માઇનસ 10 કરીએ એટલે 230 આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરવાના. 2,30,000 ડિવાઈડ બાય
2500 કરશું એટલે 92 રૂપીસ આપણને પર યુનિટ મળી જશે. ત્યારબાદ આપણને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે વર્કિંગ પ્રોગ્રેસમાં મટીરિયલનો. તો મટીરિયલનો સ્ટોક આપ્યો છે 25,000, એ આપણે માઇનસ કરવાનો. આપણે ઉપર જેમ ડાયરેક્ટ મટીરિયલ વેજીસમાં કર્યું એ પ્રમાણે પણ કરો તોય ચાલે, કે 350 માંથી 25 માઇનસ કરીને ઉપર 325 લઈ લો, અને આ રીતે કરો તો પણ ચાલે. અહીંયા આપણે ફોર્મેટમાં WIP નો ક્લોઝિંગ સ્ટોક આવે છે એટલા માટે મેં એ પ્રમાણે યુઝ કર્યું છે. એટલે -25,000 કરીએ ડિવાઈડ બાય 2500 કરો તો 10 રૂપીસ આપણને પર યુનિટ માઇનસ કરવાના થશે. એ રીતે આપણને મળે છે પ્રાઇમ કોસ્ટ 5,55,000, પર યુનિટ મળે છે 222 રૂપીસ. ત્યારબાદ ફેક્ટરી ઓવરહેડ એડજસ્ટમેન્ટ નંબર 2 માં આપ્યું છે ફેક્ટરી એક્સપેન્સ હેવ બીન એલોકેટેડ ટુ ધ પ્રોડક્શન એટ 50% ઓફ ધ વેજીસ. તો 50% વેજીસ તરીકે તમારે ફેક્ટરી એક્સપેન્સ ગણવાના છે. તો ઉપર વેજીસ તમને આપ્યા છે 230 ના 50% આપણે કરીએ એટલે 1,15,000 ફેક્ટરી ઓવરહેડ થઈ ગયા. એવી જ રીતે 92 આપ્યા છે એના ડિવાઈડ બાય 2 કરો 50%, તો તમને 46 મળી જશે. અધરવાઇઝ 1,15,000 ડિવાઈડ બાય 2500 કરો તો પણ +46 મળશે. એડ કરીએ એટલે આપણને ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ મળે છે 6,70,000, અને પર યુનિટ જોઈએ તો 268. ત્યારબાદ ઓફિસ એક્સપેન્સ હેવ બીન ચાર્જ 10% ઓફ વર્ક કોસ્ટ. તો અહીંયા વર્ક અથવા ફેક્ટરી કોસ્ટ આપણે 6,70,000 એવા, એના 10% આપણે ગણવાના છે. એડમિન અથવા ઓફિસ બંને એક જ કહેવાય ઓવરહેડ. તો આના 10% આપણે ગણીએ તો 67,000 થશે, અને અહીંયા પણ પર યુનિટમાં 26.8 થઈ જશે. ત્યારબાદ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં 737, 294 પર યુનિટ થશે, 294.80. હવે લાસ્ટ આપે છે સેલ્સ એક્સપેન્સ હેવ બીન ચાર્જ એટ 5% પર યુનિટ. આ કરતા પહેલા આપણે ક્લોઝિંગ સ્ટોક આવે, તો ક્લોઝિંગ સ્ટોક યુનિટમાં આપ્યો છે 500. તો ઓપનિંગ કાંઈ નથી એટલે પ્લસ નથી કાંઈ કરતા, લેસ આવશે ક્લોઝિંગ સ્ટોક 500 ઇન્ટુ યુનિટમાં કોસ્ટિંગ કેટલું આવ્યું 294.80. તો 500 ઇન્ટુ 294.80 કરીએ એટલે 1,47,400 ક્લોઝિંગ સ્ટોક આપણને મળી ગયો. એ લેસ કરીએ એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ સોલ્ડ મળશે 5,89,600, 294.80. સેલિંગ ઓવરહેડ તમને પર યુનિટ આપી દીધા છે 5 રૂપિયા. હવે ખાસ યાદ રાખવાનું છે, ઉપર આપણે અત્યાર સુધી જે પણ પ્રોસેસ કરી એમાં પર યુનિટમાં યુનિટ 2500 કન્સિડર કર્યા હતા 2500. હવે એમાંથી 500 ક્લોઝિંગ સ્ટોક લેસ કર્યો એટલે હવે યુનિટ આપણે કેટલા કન્સિડર કરવાના થશે 2000. તો 5 રૂપીસ પર યુનિટ આપ્યા છે ઇન્ટુ 2000 કરીએ એટલે 10,000 આપણને મળશે સેલિંગ ઓવરહેડ. ટોટલ કોસ્ટ જોઈ લઈએ 5,99,600 ડિવાઈડ બાય 2500 કરો એટલે આપણને 299.80 મળે છે. સેલ્સ 8,13,000 ટોટલ આપેલું છે તમને. સેલ્સની અમાઉન્ટ P&L અકાઉન્ટમાં 8,13,000, એને ડિવાઈડ બાય આપણે 2500 કરીએ એટલે 406.50 પૈસા આપણને સેલ્સ મળશે. પ્રોફિટ ઓર લોસ જોઈએ તો પ્રોફિટ મળે છે 8,13,000 માંથી 5,99,600 માઇનસ કરો તો પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ મળશે તમને 2,13,400. પર યુનિટ મળે છે 106.70. તો આ રીતે આપણે કોસ્ટ શીટ તૈયાર કરી. P&L અકાઉન્ટ આપેલું હોય અને કોસ્ટ શીટ બનાવવાની હોય એવો એક વધારાનો સમ આપણે લઈ લીધો. આ સમ મેં એટલા માટે લીધો છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014માં આ પૂછાયેલો છે. એ સિવાય ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષમાં પૂછાયો છે, નોર્થ ગુજરાતમાં પણ 3 વર્ષ, એટલે લગભગ ઘણી બધી વખત આ સમ પૂછાયો છે. એટલા માટે મેં આ એડિશનલ સમ તમને કરાવ્યું. હવે આપણે રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ લઈ લઈએ. રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટમાં શરૂઆત કરશું પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટથી 2,13,400. સૌથી પહેલા કમ્પેરિઝન કરશું આપણે. જો મટીરિયલ અને લેબર તો બંનેનું સરખું છે એટલે અહીંયા કંઈ નહીં થાય. ફેક્ટરીથી કમ્પેરિઝન કરવાનું. તો ફેક્ટરી એક્સપેન્સ P&L માં આપ્યા છે 1,10,000 અને આપણે 1,15,000 ફેક્ટરી એક્સપેન્સ આવ્યા છે કોસ્ટ શીટના. તો અહીંયા જ્યારે કોસ્ટ શીટના વધારે હોય તો આપણે
લેસમાં મૂકી છે, સોરી એડમાં મૂકશું. ફેક્ટરી ઓવરહેડ 1,10,000, 1,15 અને 55. હા, પીએનએલ ના જે આપ્યા છે ને 1,10,000 છે, સામે એનો વર્કિંગ પ્રોગ્રેસમાં 15,000 દેખાઈ રહ્યા છે. એટલે એકચ્યુઅલ પીએનએલ પ્રમાણે એકચ્યુઅલ ફેક્ટરી એક્સપેન્સ 1,10,000 નહીં ગણવાના, પણ એમાં 15,000 લેસ ગણીને 95,000 ગણવાના. એટલે જ્યારે કોસ્ટ અકાઉન્ટની અંદર વધારે રિકવરી કરી હોય તો એ આપણે એડમાં મૂકી છે. કોસ્ટમાં વધારે કર્યા હોય ગણ્યા હોય તો એડમાં, કોસ્ટમાં ઓછા ગણ્યા હોય તો લેસમાં. કમ્પેરિંગ ટુ પીએનએલ, તો કોસ્ટમાં તમે ગણ્યા છે 1,15,000 અને પીએનએલમાં છે 95,000. 95 કઈ રીતે આવ્યા? ફરી એકવાર કહું છું, 1,10,000 ફેક્ટરી એક્સપેન્સ છે, માઇનસ ફેક્ટરી એક્સપેન્સ ક્રેડિટ વર્કિંગ પ્રોગ્રેસમાં આપ્યા છે 15, એટલે એકચ્યુઅલી એના ગણાશે 95. આ પીએનએલ ના છે અને આ કોસ્ટના. કોસ્ટના વધારે હોય તો ઉપર આવશે, કોસ્ટના ઓછા હોય તો નીચે આવશે. તો અહીંયા ડિફરન્સ થયો 20,000. ત્યારબાદ હવે આપણે લઈ લઈએ એડમિન ઓવરહેડ. તો એડમિન ઓવરહેડ આપણે ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 38 સમમાં, પીએનએલમાં ડેબિટ સાઇડ 70,000 અને કોસ્ટ અકાઉન્ટમાં આપણે કર્યા 67. કોસ્ટમાં ઓછા કર્યા છે એટલા માટે આપણે પ્રોફિટ કોસ્ટ અકાઉન્ટથી સ્ટાર્ટ કર્યો છે ને, એટલા માટે આ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો અંડર રિકવર્ડ એડમિન અથવા ઓફિસ ઓવરહેડ ઇન કોસ્ટ અકાઉન્ટ 70,000 માઇનસ 67,000, એટલે 3,000 રૂપિયા એ થશે. પછી એના પછી આવશે ક્લોઝિંગ સ્ટોક. આપણે સિક્વેન્સ હંમેશા ફોલો કરવાની. સૌથી પહેલા કોસ્ટ શીટનું બે કોમન એક્સપેન્સ પૂરા કરે, ડાયરેક્ટ વિભાગ આખો પૂરો પ્રાઇમ કોસ્ટની ઉપરનો સેક્શન, પછી ફેક્ટરી લેવાનું, પછી એડમિન લેવાનું. એડમિન પતે એટલે ક્લોઝિંગ અથવા ઓપનિંગ સ્ટોક આવે છે. અહીંયા ઓપનિંગ સ્ટોક આપ્યો નથી એટલે એનું કમ્પેરિઝન નથી કરતા. ક્લોઝિંગ સ્ટોકની અંદર ઓપોઝિટ એન્ટ્રી આવે કે ઓવર વેલ્યુ હોય તો લેસમાં અને અંડર વેલ્યુ હોય તો એડમાં. તો અહીંયા ઓવર વેલ્યુડ ક્લોઝિંગ સ્ટોક ઇન કોસ્ટ શીટ એમ તમને સમજજો. તો ઓવર વેલ્યુડ ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ શીટની અંદર આપણે આપ્યા છે 1,47,400. આપણે કોસ્ટ શીટમાં તમે જોઈ લેજો. અને પીએનએલ અકાઉન્ટમાં તમને આપ્યા છે 1,37,000. તો પહેલી અમાઉન્ટ છે કોસ્ટ શીટની અમાઉન્ટ છે, સેકન્ડ અમાઉન્ટ પીએનએલ ની, એટલે ઓવર વેલ્યુ કર્યા છે એટલા માટે આપણે એને લેસમાં મૂક્યા. નેક્સ્ટ પોઈન્ટ છે સેલિંગ ઓવરહેડ. તો સેલિંગ ઓવરહેડ ની અંદર પીએનએલ માં 15,000 આપ્યા છે અને કોસ્ટ શીટમાં આપણે 10,000 આપ્યા. પર યુનિટ 5 રૂપિયા હતા, 2,000 યુનિટ એટલે 5 દુ 10,000 થયા હતા કોસ્ટ શીટની અંદર, જ્યારે પીએનએલ માં 15,000 હતા. એટલે જ્યારે અંડર રિકવરી કરો, કોસ્ટ શીટમાં ઓછા હોય અને પીએનએલ માં વધારે હોય ત્યારે લેસમાં મૂકવાનું. તો 15,000 માઇનસ 10,000 એટલે 5,000 અહીંયા આવશે. હવે એવી ઇન્કમ લઈએ. હવે કોસ્ટ શીટની બધી ડિટેલ આવી ગઈ. હવે આપણે પીએનએલ જોવાનું અને એમાં એવી ડિટેલ્સ જોવાની કે જેમ માત્ર પીએનએલમાં હોય. તો સ્ટાર્ટ કરીએ ઇન્કમથી. તો ડિવિડન્ડ રિસીવ્ડ એ પીએનએલમાં ક્રેડિટ સાઇડ આપ્યું છે તમને 20,000. સાથે તમને આપ્યું છે રેન્ટ રિસીવ્ડ 5,000, એટલે ટોટલ અમાઉન્ટ થશે. ત્યારબાદ એક્સપેન્સીસ બે આપ્યા છે ડેબિટ સાઇડ, પ્રિલિમિનરી એક્સપેન્સ અને પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સ પ્રોવિઝન અને પ્રિલિમિનરી એક્સપેન્સ એ માત્ર પીએનએલ ના ખર્ચા છે, તો એ આપણે લેસમાં મૂકશું. માત્ર પીએનએલ ની ઇન્કમ આપણે એડમાં મૂકશું. હવે આપણે ટોટલ જોઈ લઈએ. 20 પ્લસ 5 એટલે 45,000 એડનો ટોટલ આવ્યો અને લેસનો ટોટલ થાય છે 33,400. તો 2,13,400 પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ હતું. એમાં 45,000 એડ કરી છે અને 33,400 લેસ કરી છે. ફાઇનલ અમાઉન્ટ આવે છે 2,25,000, જે દર્શાવે છે કે તમારો નેટ પ્રોફિટ પીએનએલ પ્રમાણેનો એક્ઝેક્ટ આવી ગયો. ઇટ મીન્સ તમારો સમ સાચો છે. એક્ઝામમાં આ રીતે જ્યારે આન્સર ટેલી થાય, કોસ્ટ અકાઉન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ અને પીએનએલ અકાઉન્ટથી કમ્પ્લીટ થતું હોય, પ્રોફિટ હોય કે લોસ, તો તમારો અગેન કહું છું કે સમ સાચો ગણાશે, સમના કમ્પ્લીટ માર્ક તમને મળશે. સો સેશન કમ્પ્લીટ કરું છું. આના પછી લગભગ એકાદ લેક્ચર આવશે અને પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. એક્ઝામની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હશે આઈ હોપ. સેશન કમ્પ્લીટ કરું છું. તમે કાંઈ પણ ક્વેરી હોય તો તમે વોટ્સઅપમાં નંબર પર મેસેજ કરી શકો છો. અને જો તમને હવે
છેલ્લા 2 વિડીયો છે આ, તો ખાસ કહું છું તમે જે લોકોએ વિડીયો જોયા છે ગ્રુપમાં ફેકલ્ટીઝના બધાના વોટ્સઅપ નંબર છે, તો ખાસ જે તે ફેકલ્ટીને મારી વાત કરું તો મને રિવ્યુ ખાસ આપજો, જેથી કરીને અમને આઈડિયા આવે કે અમે જે પીપીટીઝને બનાવીએ છીએ એ તમને ક્લિયરલી સમજાય છે કે નહીં. તો જો આટલી મહેનત કરી છે તો અમને એનું મતલબ એક્સપેક્ટેશન થોડીક તો હોય તમારી પાસે કે તમે એટલીસ્ટ અમને રિસ્પોન્સ આપશો કે મેમ અમને આ વસ્તુ સમજાણી છે અથવા આ નથી સમજાણી. તો ખાસ રિવ્યુ આપજો. આપણી ચેનલ છે શિવશા કોલેજની, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરજો અને બીજાને રેકમેન્ડ પણ કરજો. સેશન કમ્પ્લીટ કરું છું.